12-13 દિવસ જેવા થઈ ગયા છે. ખેડૂતો ત્યાં આંદોલન કરી રહ્યા છે, ભૂખ્યા તરસ્યા પોતાની માંગો આ જાડી ચામડીની સરકાર સામે મૂકી રહ્યા છે, પણ હજુ સુધી અમને એનો કોઈ ઉકેલ મળ્યો નથી. ત્યારે હવે ત્યાં જઈને આખી પરિસ્થિતિ જોઈશું શું છે શું નથી. પણ હા, આ પરિસ્થિતિની ગંભીરતા ત્યાંથી જ માપી શકાય કે જે અન્નદાતા આખી દુનિયાનું પેટ ભરે છે એ આજે ભૂખ્યો રહીને પોતાની ડિમાન્ડ આ સરકાર સામે મૂકી રહ્યો છે અને કોઈને કંઈ પડી નથી. તમે જુઓ, આ ગંભીરતા જુઓ કે આખી દુનિયાનું પેટ ભરવા વાળા ખુદ ભૂખ્યા રહીને આજે આંદોલન કરવા મજબૂર બન્યા છે. તમે પરિસ્થિતિની ગંભીરતા અહીંયાથી જ માપી શકો છો. વધારે તો ત્યાં જઈને જ ખબર પડશે. શું કહેશો સંજયભાઈ આજે? હા, એટલે જોશના, આજે 12-13 દિવસથી ખેડૂતો જ્યારે અનશન કરી રહ્યા છે, અન્ન જળ ત્યાગ કરીને લોકો સતત, અને ખાસ કરીને ત્યાં મેં વિડીયોની અંદર જોયું કે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ પણ ત્યાં આંદોલન સાથે જોડાય છે. તો મને લાગે છે ત્યાં સુધી આંદોલનની જીત તો થવાની જ છે, કારણ કે મહિલાઓની જે શક્તિ છે, જે તાકાત છે, એ ક્યાંક ને ક્યાંક સરકારને ઝુકાવશે ખરી. પરંતુ સવાલ અહીં શું છે? સવાલ અહીં એ છે કે જ્યારે આપણા વડવાઓ અંગ્રેજોની સામે લડતા હતા ત્યારે એમને ખબર હતી કે આપણે અંગ્રેજોની સામે લડી રહ્યા છીએ. જ્યારે કોઈ પણ વિષય ઉપર લડાઈ થતી હતી ત્યારે એક ખબર હતી કે આપણે આ સરકાર સામે લડી રહ્યા છીએ. અત્યારે પરિસ્થિતિ શું છે કે અઘોષિત જે ગુલામી ચાલી રહી છે એમાં ખબર નથી પડતી કે એકચ્યુઅલમાં સરકાર કોણ ચલાવી રહ્યું છે. જે કંપનીની સામે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એ કંપની જ સરકાર ચલાવી રહી છે કે પછી સરકાર કંપનીઓને ચલાવી રહી છે? કોણ કોને શું કરી રહ્યું છે એ જ ખબર નથી. એટલે આંદોલનમાં વિચાર કરો કે આજે 12-13 દિવસ થઈ ગયા હોય, ત્યાં હજારોની સંખ્યામાં લોકો જોડાતા હોય, બધા જ ગામડાથી લોકો આવતા હોય, અલગ અલગ ગામડાઓથી, શહેરોમાંથી સપોર્ટ મળતો, તેમ છતાં સરકાર તરફથી એક નિવેદન ના આવે. સરકાર તરફથી ખાલી ખેડૂતોને એમ કહેવામાં આવે કે તમે આવો અહીંયા, અમારી સાથે મીટિંગ કરો, આપણે એમાં કંઈક રસ્તો કાઢીએ. પણ જે સરકારને ખેડૂતોની જે એકચ્યુઅલ માંગ છે એ માંગ તો સીધી ખેડૂતોએ મૂકી જ દીધી છે કે ભાઈ અમને થાંભલાના આટલા પૈસા જોઈએ છે, અથવા અમને મહિને જે પણ તમે ભાડું આપો એ ભાડું જોઈએ છે. તો એ માંગ સરકાર સ્વીકારે છે કે નથી સ્વીકારતી એટલો જ જવાબ દેવાનો હતો. અને સરકારે ખુદે, જ્યારે જનતા, પ્રજા, લોકતંત્રની અંદર માલિક હોય તો સરકારે આવવું જોઈએ કે ભાઈ અમે તમને આટલી, તમારી માંગમાં અમે આટલું સ્વીકારીએ છીએ, અમારાથી આટલું થાય એમ છે, તમને આ મંજૂર છે. એમ નહીં, તમે અહીંયા આવો. એ એટલા માટે છે કે આ સરકારના હાથમાં કાંઈ નથી લાગતું. જોશના, મને એવું લાગે છે કે એકચ્યુઅલમાં જે તે ટાઈમે ચૂંટણીઓ હોય છે ત્યારે કરોડો અબજો રૂપિયાનું બ્રાન્ડિંગના ખર્ચો અને કોઈ એક ચહેરાને મોટો બ્રાન્ડ બનાવવા માટેની વાર્તા હોય, તો એ બધી કંપનીઓએ પાછલા દરવાજાથી મેનેજ કરેલું છે. અને હવે આ આખું જે દેશ અને રાજ્ય જે છે એ કંપનીઓના હવાલે છે, અને એમાં ખાસ કરીને અદાણી અને અંબાણીના હવાલે સમગ્ર દેશ થઈ ગયો હોય. આ તો ઠીક છે કે જેતપર તો સંપીલું ગામ, અને એ ગામની જ્યારે એકતા જોઈને બધા ગામડાઓ જોઈન્ટ થયા, એમની સાથે તમામ લોકો જોઈન્ટ થયા, એ વાત બરોબર છે. પણ એકલ દુકલ લોકો ઉપર જે ગુજરાત અને ભારત દેશની અંદર જે એના બિચારાના મકાનો પાડવામાં આવી રહ્યા છે, અલગ અલગ પ્રકારના અતિક્રમણો કરવામાં આવી રહ્યા છે, પેપર લીકની ઘટનાઓ બને છે. પેપર લીક થયું સમજ તો કોઈ પણ એના મંત્રી હોય એ સ્વૈચ્છિક રાજીનામું આપી દેતા. ભારત દેશની પરંપરા રહી છે કે જયારે પોતે એક મંત્રાલય સંભાળે છે અને એ મંત્રાલયમાં એનાથી ભૂલ થઈ છે તો એ પોતે સ્વૈચ્છિક રાજીનામું આપી દેતા. જયારે કૃષિ મંત્રી, અહીંયાની વાત કરીએ ગુજરાતની અંદર, તો જીતુ વાઘાણી છે, તો આજે આટલા ખેડૂતો આંદોલન ઉપર બેઠા છે અને ખેડૂતો ઉપર લાઠીચાર્જ પણ થયો છે, ખેડૂતોની મહિલાઓને ડિટેન પણ કરવામાં આવી છે, ખેડૂતોના બાળકોને ડિટેન પણ કરવામાં આવ્યા છે. તો શું જવાબદારી નથી જીતુ વાઘાણીને કે પોતે રાજીનામું આપી દેવું જોઈએ કે મારું કઈ ચાલતું નથી? જે નિવેદન નથી આપતા એ રાજીનામું આપે? એ જ કહું ને કે નૈતિકતાનો જે સવાલ છે એ દેશની અંદર એટલા માટે મરી પરવારી ગયો છે કે હવે નૈતિકતા જેવું કઈ છે નહીં. હવે માત્ર ને માત્ર કંપની એમ કે કોણ મંત્રી બનશે, કોણ મુખ્યમંત્રી બનશે, કોણ કૃષિ મંત્રી બનશે, અને આખું જે તંત્ર છે એ અદાણીના અને અંબાણીના હાથમાં જતું રહ્યું છે. જનતાએ માનવું હોય તો માને, જનતાએ ના માનવું હોય તો ના માને, એ જનતાનો પ્રશ્ન છે. આપણો જે વાત છે કે દિવસ રાત એક કરીએ છીએ, એક એક નિવેદનને સાંભળીએ છીએ, એટલી મહેનત કરીએ છીએ,
કે રાતના 2-2 વાગ્યા સુધી કયા ખેડૂત આંદોલનની અંદર કોણ શું વાક્ય બોલ્યું છે એના ઉપર આપણી નજર છે અને એના વાક્ય ઉપર આપણને રિસર્ચ કરીએ છીએ કે એકચ્યુઅલમાં આ માણસ ત્યાં આંદોલનની અંદર આવ્યો છે તો શું કામ આવ્યો છે, સપોર્ટ કરવા આવ્યો છે કે કંપનીનો દલાલ છે, શું નહીં, એક એક વસ્તુનું આપણે રિસર્ચ કરીએ છીએ ત્યારે રિસર્ચની અંદર જાણવા મળે છે. તમે વિચાર કરો, અત્યારે ખેડૂતોની સાથે સાથે વાત કરીએ તો અરવલ્લીના પહાડોને ખાલી કરવાની વાત આવી, ત્યાં મધ્યપ્રદેશની અંદર આદિવાસીઓને, આ તો જાગૃત જનતા છે, ભણેલી જનતા છે અને આ હોશિયાર જનતા છે અને સાથે સાથે અહીંયા ઉદ્યોગો સાથે જોડાયેલી આ ખેડૂતો છે. બાકી તમે મધ્યપ્રદેશની અંદર ને જાઓ, આદિવાસીઓને 25 જણાને ભેગા નથી થવા દેતા, એટલો લાઠીચાર્જ ચાલી રહ્યો છે અને બધું અદાણી ને અંબાણીઓ માટે થઈ રહ્યું છે. બરાબર, તો આ જ વાત છે કે ચલો ખૂબ મને તો આનંદ થયો. તે દિવસે તો ઊંઘ નહોતી આવી જે દિવસે પાલભાઈ આંબલિયા અને બધા લોકો ત્યાં ગયા હતા, કિસાન આંદોલન થયું અને ગાંધીનગરથી બધું વેરવિખેર થયું. તો મને ખુદને એમ થયું કે આવડી મોટી કંપનીની સામે જયારે ખેડૂતો લડાઈ લડી રહ્યા છે ત્યારે બહુ સજાગ થઈને બહુ તૈયારી સાથે ઉતરવું પડશે, નહીતર આ લોકો વેરવિખેર કરી નાખશે. પણ પછી ફરીથી એક આશા જાગી છે કે ખેડૂતો પોતાનો ન્યાય મેળવી શકે એવું જેતપુરની અંદર હાલ દેખાઈ રહ્યું છે અને સાથે સાથે તમામ ક્ષેત્રોની અંદર હાલ ખેડૂત જાગૃત થયા છે અને કોંગ્રેસ પણ ત્યાં પાલભાઈ આંબલિયા ને એ લોકો પણ યાત્રા લઈને જેટલું મેક્સિમમ એનાથી થાય એટલું વિરોધ પક્ષ પણ કામ કરી રહ્યું છે અને એની જવાબદારી આવે છે એને નિભાવવી જોઈએ અને ઈમાનદારીથી છેક સુધી એને ઉભું રહેવું જોઈએ. બિલકુલ. હવે અહીંયા વાત એ છે કે ગુજરાતમાં આ આખી કમઠાણ કચ્છથી શરૂ થઈ હતી. કચ્છના ખેડૂતોના ખેતરમાં જયારે થાંભલા પડવા માંડ્યા, એમની બેન દીકરીઓ ઉપર અત્યાચાર શરૂ થયા, ખેતરમાંથી આમ કહેવાય ને ટીંગા ટોળી કરીને ઢસડીને લઈ જતા હતા. એ કચ્છથી શરૂ થયેલી કમઠાણ સુરેન્દ્રનગરના કોંડ ગામ સુધી પહોંચી. મોરબી જેતપરમાં પણ એક માથાકૂટ, અહીંયા સાણંદના એક ગામનું નામ હાલ મને યાદ નથી આવતું, ત્યાં પણ કંપનીઓના પાઇપલાઇન નાખવા માટે ખેડૂતો આંદોલન ઉપર બેઠા હતા. તમે દેશની હાલત તો જુઓ. અહીંયા ગુજરાતમાં ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે આંદોલન કરે છે. દિલ્હીમાં વિદ્યાર્થીઓ પોતાનું શિક્ષણ, પોતાનું ભવિષ્ય બચાવવા માટે આંદોલન કરી રહ્યા છે. છત્તીસગઢ, ઝારખંડ જેવા જે રાજ્યો છે ત્યાંના જે આદિવાસીઓ છે એ પોતાનું પર્યાવરણ, પોતાની જળ જમીન જંગલ બચાવવા માટે આંદોલન કરી રહ્યા છે. તો આ ગંભીરતા તમે જુઓ કે ચલો બીજું બધું તો ઠીક છે, પણ આપણા જળ જમીન જંગલ આ બધું અત્યારે કહેવાય ને કે મુસીબતમાં આવી ગયું છે. હવે અત્યારે તમે જોયું હશે કે જે વસ્તુને વિદેશમાંથી ઠોકર મારીને કાઢવામાં આવે છે એનું ભારતમાં સ્વાગત કરવામાં આવે છે. હું વાત કરી રહી છું ડેટા સેન્ટર અને ઇથેનોલની ફેક્ટરીની. હમણાં જ વિડીયો વાયરલ થયો તો તમે કદાચ જોયો હશે કે નીતિન ગડકરીની જ્યાં ફેક્ટરી છે મેઘાલયનું બર્નીહાટ ગામ કઈ હદે પ્રદૂષિત થઈ ગયું છે. છત્તીસગઢ, ઝારખંડમાં પણ એ જ હાલત છે, જામનગરમાં પણ એ જ હાલત છે. એના વિશે તો સંજયભાઈ એમની ચેનલ ઉપર અવારનવાર અવાજ ઉઠાવતા રહે છે કે જામનગરનો દરિયો ખરાબ થઈ રહ્યો છે, જામનગરના ખેતરો ખરાબ થઈ રહ્યા છે. જ્યાં જ્યાં ફેક્ટરીઓનો, કંપનીઓનો ત્રાસ વધ્યો છે ત્યાં જમીનો બંજર બની રહી છે. અમુક વર્ષો પછી જામનગરમાં પણ જે રિલાયન્સની આજુબાજુના ગામડા છે ત્યાં ખેતી લગભગ લાગે છે તમને? અત્યારે જમીન તો ખરાબ થઈ જ ગઈ છે, થાય છે. તો આ અત્યારે હાલત છે. તો મારું એ કહેવાનું છે કે કંપની જે પ્રોડક્શન કરે છે આપણે એના વિરોધી નથી, એ બી જરૂરી છે, કંપનીઓ જરૂરી છે, ઉદ્યોગ જરૂરી છે, પણ તો શું એ પર્યાવરણના ભોગે કરવાનું? તમે ખેડૂતો પાસેથી એની જમીન છીનવી લેશો, બરાબર છે, તો ખેતી નબળી પડશે. આપણો દેશ 70% ખેતી ઉપર આધાર રાખે છે. આપણી ઇકોનોમીનું શું થશે? તમે ખેડૂતોને આટલા પ્રતાડિત કરો છો. હવે ખેતી કરવા કોઈ રાજી નથી આજના ટાઈમમાં. ખેતી કરવા એક એન્જિનિયર ઈચ્છે કે એનો દીકરો એન્જિનિયર બને, ડોક્ટર ઈચ્છે કે એનો દીકરો ડોક્ટર બને. કેટલા ખેડૂત ઈચ્છે છે કે એનો દીકરો ખેતી કરે? એ એક સવાલ છે. તો આ વસ્તુ જોવાની છે કે આપણે આપણા ખેડૂતોને કઈ હદે પાયમાલ કર્યા છે, કઈ હદે હેરાન કર્યા છે. જેનો હક છે એની વળતર તમે ના આપી શકો તો મૂકો ને ધંધા. તમે કઈ રીતના બિઝનેસમેન છો ભાઈ? અદાણી ને અંબાણી તમને જો ખેડૂતોની હકનો પૈસો એમ કે છે કે અમને આટલા પૈસા થાય, તમને નાખવું હોય તો થાંભલો નાખો, અને તમે એના હકના પૈસા ના આપતા હો, તમે લૂંટેરા કેવા યાર, તમે બિઝનેસમેન થોડા કેવા. તમે કે ટાઈ ને કોટ ને પહેરી લો અને ઇંગ્લિશમાં વાતો કરવા માંડો એટલે તમને એમ લાગે કે અમે બિઝનેસમેન થઈ ગયા છે. ભાઈ બિઝનેસમેન માણસ તમારે ખરેખર એક ટાટા હતા ને, રતન ટાટા હતા. કોઈ બિઝનેસમેન થી અમને લોકોને તકલીફ નથી. બિઝનેસમેનની જે નૈતિક જવાબદારી આવે, એની નીતિ ઉપર સવાલ ઉઠે, એનાથી અમને વાંધો છે. ખાસ કરીને હમણાં વાત કરી જોશનાએ કે જામનગર, તો વિચાર કરો કે
મેં હમણાં જ જમશેદપુર ને જામનગર ને મિલાવીને વિડીયો બનાવ્યો હતો જોશના, કે જેમાં મેં કહ્યું હતું કે ત્યાં ટાટાએ જયારે કંપની ઓપન કરી તો સામે ગામનો એ જમશેદપુરનો કેવો વિકાસ કર્યો, અને એની સામે જામનગરની અંદર એક ઇંગ્લિશ સ્કૂલ બની, એનું હજી શિક્ષણ મંત્રી હમણાં 100 જણા ભણે છે, તો કે આપણા જામનગરમાં હવે ઇંગ્લિશ સ્કૂલ બની ગઈ સરકારી. એટલે એક શરમજનક વાત છે કે જામનગરની અંદર રિલાયન્સ તરફથી એક ઈંટ મૂકવામાં નથી આવી, એક ઈંટ કહી શકાય ને તો ઈંટ મૂકવામાં નથી આવી. તો તમે લૂંટેરા કહેવાઓ કે બિઝનેસમેન કહેવાઓ, એ સવાલ છે, જવાબ તમારી પાસે હોવો જોઈએ બધાએ. અને એક મહત્વની વાત અહીંયા કહી દઉં કે જો આ થાંભલા નાખ્યા પછી અદાણી સમાજ સેવા કરવાના હોય, ગૌતમભાઈ અદાણી જો સમાજ સેવા કરવાના હોય, આખા ગુજરાતને મફત વીજળીનું વિતરણ કરવાના હોય, તો મને નથી લાગતું ગુજરાતનો એક પણ ખેડૂત એમ કહે કે હું થાંભલો નહીં નાખવા દઉં. ઇવન જેના ખેતરમાં નહીં આવતો હોય ને એ કે અમારી જમીનનો ઉપયોગ કરો. જો તમે મફતમાં વીજળી વાપરવા દેવાના હોય, સમાજ સેવા કરવાના હોય, તો આ ગુજરાતનો આ સૌરાષ્ટ્રનો ખેડૂત એટલો તો દિલદાર છે, સમાજ સેવા માટે એની વીઘો 2 વીઘો જમીન આપી દેશે યાર. આપણા એવી રીતે કોઈ ના નથી પાડે એમ, પણ એને કમાવવું છે ને, વીજળી વેચીને કમાવાના છે, તો એની કમાણીનો અમુક ભાગ ખેડૂતોને કેમ ના મળે? કોઈ ગેરવ્યાજબી માંગણી તો છે નહીં. તો આ એક બહુ લાંબી લડત છે, અને ખબર નથી આ જાડી ચામડીના નેતાઓ આ સરકાર ક્યારે જાગશે. હવે અત્યારે તો હાલ ત્યાં શું મૂડ અને માહોલ છે તો ત્યાં જગ્યા ઉપર જઈને જ ખ્યાલ આવશે. તો બાકીની વાતચીત હવે ત્યાં સરકારને જાગવા જેવું કઈ છે નહીં જોશના. આ સરકાર આખું સચિવાલયથી ચાલે છે. સચિવો જે છે, જે અધિકારીઓ છે, એ કંપનીઓના સીધા માણસો છે, અને એક એટલું જ ત્યાં ગાંધીનગરની અંદર થાય છે. બાકી આ મંત્રીઓ આપણા આ બધી સમાજોને સાચવવા માટે બનાવી દીધા છે કે તમારી સમાજનો આ મંત્રીને, ફલાની સમાજનો આ મંત્રીને. એક પણ મંત્રાલયમાં એક પણ મંત્રીનું પાંચિયા ભારનું કઈ ચાલતું નથી. અત્યારે આ પ્રકારની ત્યાં ગાંધીનગરની બધી સિસ્ટમ ચાલે છે, અને આ કંપનીઓના અંડર કંટ્રોલમાં આપણો દેશ, જે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે કર્યું હતું એ જ આપણા લોકો કંપની બનાવીને આપણા ઉપર કરી રહ્યા છે. આ જયારે સમજાશે ત્યારે જનતા આપણને આ વિડીયો ક્યારેક પાછા જોશે કે ભાઈ આ લોકો કહેતા હતા એ સાચી વાત હતી. એ બ્રિટિશ ઇન્ડિયા કંપની હતી. આ શું કહેવાય, ઇન્ડિયન બિઝનેસમેન વાળાની આની કંપની છે, અને તમે અહીંના છે. ચામડીનો રંગ જુદો છે, ગોરા અંગ્રેજો હતા, આ થોડા ભૂરા અંગ્રેજો છે, કાળા અંગ્રેજો છે. પણ અત્યાચાર એનાથી એટલા માટે ખતરનાક છે કે એ સામે આપણને દેખાતા હતા કે આ અંગ્રેજ છે. બરાબર છે, આપણે કોઈને વાત કરતા હતા ને કે અંગ્રેજ સામે આપણે આંદોલન કરવાનું છે, તો આપણે એક થઈ શકતા હતા. અહીંયા પરિસ્થિતિ આવીને ઉભી રહી જાય છે કે એ આપણો જ છે, ક્યાંક આપણી જ ક્યાંક કાસ્ટમાંથી નીકળેલો છે ને આપણા જ ગામમાંથી નીકળેલો છે. એટલે છે ને આ લોકો ઓના કરતા વધારે ખતરનાક છે. બિલકુલ, જ્ઞાતિના આગેવાનો જ રાજકીય આગેવાનો થઈ બેઠા છે, એટલે સમાજના જે લોકો છે નીચેના, એને પણ એમ થાય કે ગમે એમ તો આપણો છે ને, એની વિરુદ્ધ જવાની ઈચ્છા થાય નહીં. એટલે એ બાબતે તમારો જે ઈશારો છે એકદમ રાઈટ છે કે અંગ્રેજો સામે લડવું ઈઝી હતું, કારણ કે એ પરાયા હતા ગમે એમ તોય. આમાં તો આપણા સામેલ છે, એટલે આ પણ એક ખતરનાક વસ્તુ કહી શકાય. અને અંગ્રેજોને તો ઠીક આપણે કાઢી પણ મૂક્યા, આને તો તમે કાઢીને મૂકવાય ક્યાં જશો? રહેશે તો આપણી જ સાથે, આપણી જ અંદર, અને આજ નહીં તો કાલ પાછા એ પોતાનો અસલી રંગ દેખાવાનું છોડશે નહીં. તો એ હદે પણ આ લડાઈ થોડી એટલે ભયંકર છે. જી, એટલે બસ આજ જોશના કે આ એક વખતનું નથી, ત્યાં પણ ઘણા બધા ખેડૂતો એવા છે જામનગરની અંદર પણ કે જેમણે ફોન આવે છે, ઓકે, જેમણે રિલાયન્સને જે તે ટાઈમે જમીન આપી હતી, ને પછી અત્યારે 42 ખેડૂતો તો એવા રોઈ રહ્યા છે ત્યાં. રિલાયન્સ આવડું મોટું સ્ટ્રક્ચર બન્યું, હમણાં અનંત અંબાણી ત્યાં જઈને, બાલાજી જઈને 27 કરોડ રૂપિયા આપ્યા. એ 27 કરોડ રૂપિયા એના કદાચ આ 42 ખેડૂતો જે રોઈ રહ્યા છે, કરગરી રહ્યા છે, એને આપી દીધા હોત તો એ વધારે પુણ્યનું કામ હતું કે ત્યાં જે બાલાજીએ જે બસ ચાલુ કરી દીધી 10, એ વધારે પુણ્યનું કામ હતું. ત્યાં તમને પ્રદૂષણ મુક્ત બાલાજી દેખાણું કે ત્યાં તમને શહેરની વ્યવસ્થા કરીએ. અહીંયા જામનગર તમારું જે વિસ્તાર છે ત્યાં 1000 બસ પ્રદૂષિત કરે છે. જામનગર શહેરને બાળકો સ્કૂલે સાયકલ લઈને નથી જઈ શકતા એવી પરિસ્થિતિમાં છે, એટલો ટ્રાફિક જામ રહે છે. તો એના માટે કેમ તમે કોઈ વ્યવસ્થા નથી કરતું? ત્યાં તમે જે જળચર પ્રાણીઓ મરી રહ્યા છે પાણીના ઝેરના હિસાબે, ત્યાં તમે કેમ સંશોધન નથી કરતા કે ભાઈ અમારી બાજુમાં કાચબા જે ભગવાન શિવ વિષ્ણુનું જે આખું વાહન છે એ અહીંયા મરી રહ્યા છે, તો એમાં શું પ્રોબ્લેમ છે એના વિશે કેમ વાત નથી કરતા? આવા અસંખ્ય મુદ્દાઓ, એટલે કે એની જે
મેલી મુરાદ છે ને એ સીધી દેખાઈ આવે છે. હવે આમાં કેવું છે, કદાચ એને એવું લાગતું હોય કે ધર્મસ્થળ ઉપર કંઈક કામ કરવાથી એક અલગ પ્રકારનો મેસેજ જતો હોય, એટલે લોકોને પણ એક એવો મેસેજ આપે કે જુઓ અમે કેટલા ધાર્મિક છીએ. અને આપણા દેશમાં આ એક નથી આપતા એના શેર હોલ્ડરો જે એને છોડીને નીકળી રહ્યા છે ને આ બધું દ્રશ્ય જોઈને એને વિશ્વાસમાં લેવા માટે કે નહીં આપણે તો બહુ ધાર્મિક છીએ ને આપણું અત્યારે તમે જુઓ અનંત અંબાણીનું છે એને આ કામ કર્યું ને ટોટલી મીડિયા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા થી લઈને ટોટલી મીડિયામાં ગૂગલમાં ફેસબુકમાં યુટ્યુબમાં ઇન્સ્ટામાં તમને એ જ સ્ટોરી દેખાશે ને પેડ ન્યૂઝ કરાયું છે એને 27 કરોડ રૂપિયા જેની વસ્તુ ત્યાં આપી એની સામે 50 કરોડ રૂપિયાનું તો એને સમાચાર માધ્યમોમાં ખર્ચા કર્યા છે. બિલકુલ એ તો એના જે શેર હોલ્ડરો એને છોડીને ભાગી રહ્યા છે અંબાણી ને અદાણી ને એને કન્વિન્સ કરવા માટે બધો પ્લાનિંગ ચાલી રહ્યું છે. હવે શેર હોલ્ડર તો પણ ટકી જાય જો એ ખરેખર કામનું જે ખરેખર કરવા લાયક કામ છે કરે તો. જો એ સારી સ્કૂલો બનાવે, સારી યુનિવર્સિટી બનાવવામાં યોગદાન આપે તો એને મને નથી લાગતું કે આ પેડ પ્રમોશન કરવું પડે. માઉથ પબ્લિસિટી જ એની એટલી થાય. લોકો એટલા બધા પણ એહસાન ફરામોશ નથી આપણા દેશના કે કામ કરવાવાળાને ભૂલી જાય. આપણે ગર્વથી ટાટાનું નામ શું કામ લીધું? કેમ કે એમણે કર્યું છે. બાકી ઉદ્યોગપતિ એ હતા. તો આ એક વાત છે. બાકીની હવે જોઈએ ત્યાં મોરબી જત પર જઈને શું હાલત છે, મૂળ માહોલ છે, બાકીનું ત્યાં જઈને વાતચીત કરશું. ત્યાં સુધી જોડાયેલા રહેજો અમારી સાથે. મળીએ બહુ જલ્દી. આવજો. ચલો આવજો. ખૂબ ખૂબ આભાર. શેર કરી દેજો. Thank you so જ્યોત્સનાને much, support યાર. કરજો. હા દીકરી આટલી મહેનત કરે છે તો એમને સપોર્ટ કરજો, સહયોગ કરજો અને ખૂબ તમારા માટે બધાને જાગૃત કરવા માટે કરે છે ને એને શોખ છે એટલે કરે છે પણ એ તમને બધાને તો ફાયદો થાય જ છે ને. યસ બિલકુલ અને શેર. એને એમાં સંઘર્ષ પણ થાય છે એને ખૂબ સંઘર્ષ કરવો પડે છે. એમને એમ સાચી વાત નથી થતી. સાચી વાત કરવા માટે ખૂબ બધું જીવનની અંદર ત્યાગ કરવું પડે અને ત્યારે જ તમે સાચી વાત કરી શકો. બાકી તો આ લોકો તમને ન બોલવા દે. તમે ત્યાગ કરીને બધું જ ત્યાગ કરીને તમે જ્યારે બજારમાં વાત કરી શકો, બાકી ના કરી શકો. થેન્ક યુ સો મચ સંજયભાઈ. લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. સંજયભાઈને ટેગ કરેલા છે, એમની પ્રોફાઇલની પણ મુલાકાત લેતા આવજો. હવે મળીએ આપણે જતપુરમાં.